ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓરિએન્ટલ શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને હું મંસૂરી નૂરજહાં આપની સમક્ષ પ્રકરણ 15 આર્થિક વિકાસ ભાગ 2 લઈ ઉપસ્થિત થઈ છું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 15 આર્થિક વિકાસમાં અગાઉના વિડીયોમાં આપણે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતો વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા કયા છે તેના વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. હવે આ પાઠને આગળ આપણે વધારીએ તો સૌપ્રથમ આવે છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું. સૌપ્રથમ આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે. હવે ખેડૂત જે કંઈ પણ ખેતીનું કામ કરે છે અને જે કંઈ પણ ઉપજ કરે છે તે ઉપજ વેચી બજારમાં અને આર્થિક વળતર મેળવતો હોય છે. કારીગર જે હોય છે તે કોઈ પણ ઉદ્યોગ કે કારખાનામાં કામ કરે છે અને તેના કામના કલાકો પ્રમાણે તે યોગ્ય વળતર મેળવતો હોય છે. વેપારી પણ જે કંઈ પણ ચીજ વસ્તુઓનું વિનિમય કરે છે તે આર્થિક વળતર મેળવવાના હેતુથી જ કરતા હોય છે. આ ઉપરાંત શિક્ષક પણ જે કંઈ પણ વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા હોય છે તે પણ આર્થિક વળતર મેળવવાના હેતુથી જ કાર્ય કરતા હોય છે. એટલે કહેવામાં આવે છે કે આવક મેળવવા માટે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક પ્રવૃત્તિ તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ બિનઆર્થિક પ્રવૃત્તિ. બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. ઉદાહરણ તરીકે કહીએ કે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે. એટલે કે માતા જ્યારે બાળક નાનું હોય છે ત્યારથી મોટું થાય ત્યાં સુધી તેનો ઉછેર કરે છે, તેને સાચવે છે, તેનું પાલન પોષણ કરે છે, તો તેના બદલામાં કોઈ વળતર કે કોઈ પૈસા કંઈક પણ વળતર તરીકે તે મેળવતી નથી. તો તેવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરતો હોય તો તેવા વ્યક્તિ પણ આર્થિક વળતર મેળવવાનો કોઈ તેઓનો હેતુ હોતો નથી અથવા સમાજ સેવા કરે છે તો સમાજ તરફથી તેઓને કોઈ પણ પ્રકારનું આર્થિક વળતર આપવામાં આવતું નથી, તો તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહીએ. બીજું એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કોઈ ડોક્ટર ફી લીધા વિના જ ગરીબ દર્દીઓની સેવા કરે તો એને પણ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ કે આવક મેળવવાના હેતુથી કરવામાં આવતું શારીરિક કે માનસિક શ્રમ તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને આવક મેળવવાના હેતુ વગર અથવા તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો ન હોય તેવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ભારતીય અર્થકારણનું માળખું અથવા તો એવું કહી શકાય કે ભારતીય વ્યવસાયિક માળખાનો પરિચય આપો. એનો અર્થ એવો થાય છે કે સમગ્ર દેશમાં દરેક વ્યક્તિ અલગ અલગ કાર્યો દ્વારા આર્થિક વળતર મેળવતા હોય છે. એટલે કે કોઈક વ્યક્તિ વકીલ છે, કોઈ ડોક્ટર છે, કોઈ શિક્ષક છે, કોઈ ખેતી કામ કરે છે એટલે કે કોઈ ખેડૂત છે, કોઈ જંગલોની પેદાશો એકઠી કરે છે, કોઈ પશુઓનું સંવર્ધન કરે છે, પશુપાલન કરે છે, કોઈક પૃથ્વીના પેટાળમાંથી ખનિજો ખોદવાનું કાર્ય કરે છે, કોઈ ઉદ્યોગોના અંદર કારીગર અથવા તો મજૂર તરીકે કાર્ય કરી રહ્યા છે. એટલે સમગ્ર ભારતના અંદર દરેક વ્યક્તિ
કોઈને કોઈ કાર્ય કરી અને આર્થિક વળતર મેળવતો હોય છે. તો આ સમગ્ર ભારતના બધા વ્યક્તિઓ જે વ્યવસાયમાં રોકાયેલા છે તે વ્યવસાયોના મુખ્ય 3 ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ જોઈએ પ્રાથમિક ક્ષેત્ર. એટલે પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય અથવા તો વ્યક્તિઓ અમુક પ્રકારના કાર્યો કરે છે તેને પ્રાથમિક ક્ષેત્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ આપણે કે ભારતીય અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન, મરઘા અને બતકા ઉછેર, જંગલોમાંથી કાચી પેદાશો એકઠી કરવી, આ ઉપરાંત પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોના ખોદકામનું કાર્ય કરવું, ખેતી કામ કરવી, આ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ માધ્યમિક ક્ષેત્ર. ભારતીય અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા યંત્રો, બાંધકામ, વીજળી, ગેસ, પાણીનો પુરવઠો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. અથવા એવું કહી શકીએ કે આ ક્ષેત્ર ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. તેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. મોટા ઉદ્યોગો રોજગારીની દ્રષ્ટિએ ઓછા મહત્વના હોય છે, કારણ કે તે મૂડી પ્રધાન હોવાથી તેમાં યંત્રોનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. યંત્રોનો વધુ ઉપયોગ થતો હોવાથી માનવોની જરૂર ઓછી પડતી હોય છે. તેથી ઓછા લોકોને રોજગારી તે પૂરું પાડતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ સેવા ક્ષેત્ર. ભારતીય અર્થતંત્રના સેવા ક્ષેત્રમાં વ્યાપાર, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમો, મનોરંજન અને વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થતો હોય છે. ભારતીય અર્થતંત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ તો વિકાસશીલ દેશોમાં. હવે ફરી પાછો વિકાસશીલ દેશ આવ્યો એટલે વિકસિત કોને કહેવાય અને વિકાસશીલ કોને કહેવાય? વિકસિત એટલે જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે અને વિકાસશીલ એટલે જે દેશોનો વિકાસ હજી ચાલુ છે. એટલે કે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રોનું પ્રભુત્વ વધુ જોવા મળે છે, પરંતુ તે દેશોમાં જેમ જેમ દેશના અંદર આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે. એટલે કે પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઉત્પાદનના સાધનો કયા કયા છે. સૌપ્રથમ તો કહું કે દરેક વ્યક્તિને પોતાનું જીવન વધારે સુખ સગવડ ભર્યું બનાવવા માટે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓની જરૂર પડતી હોય છે. આ બધી જ ચીજ વસ્તુઓનું ઉત્પાદન બજારમાં, કારખાનાઓમાં કરવામાં આવતું હોય છે અને આ ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન છે તેના માટે વિવિધ પ્રકારના સાધનોની જરૂર પડતી હોય છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારે કાપડ બનાવવું છે તો કાપડ બનાવવા માટે મારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? તો સૌપ્રથમ મારે કાપડની ફેક્ટરી નાખવી પડશે અને એ ફેક્ટરી નાખવા માટે મારે જમીનની જરૂર પડશે. જમીન ઉપર મારે મકાન બનાવવું પડશે એટલે કે ફેક્ટરીનું બાંધકામ કરવું પડશે. ત્યાર પછી તેના અંદર વિવિધ પ્રકારના યંત્રો લાવવા પડશે. એ યંત્રોને ચલાવવા માટે મજૂરો અને કારીગરોની જરૂર પડશે. આ ઉપરાંત એ કાપડ બનાવવા માટે કાચા માલની પણ જરૂર પડશે. આ બધી જ વસ્તુઓનું યોગ્ય રીતે સંચાલન કર્યા બાદ હું કાપડ બનાવી શકું છું. એટલે કે અહીંયા ઉત્પાદન માટે કયા સાધનોની જરૂર પડે છે? કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તેના માટે આપણાને કઈ કઈ વસ્તુઓની કયા સાધનોની જરૂર પડતી હોય છે. તો અહીંયા ઉત્પાદનના સાધનો મુખ્ય 4 બતાવ્યા છે. એક જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો સૌપ્રથમ
આપણે જમીન વિશે માહિતી મેળવીએ કે જમીન કોને કહેવાય. સ્વાભાવિક રીતે આપણે જાણીએ જ છીએ કે જમીન એટલે પૃથ્વીની સપાટી પરનો પોપડો, તેને જમીન કહીએ છીએ. પરંતુ અહીં અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી અને વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિને કે જે આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે તેને જમીન કહેવામાં આવે છે. આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાટીના ઉપર તળાવો આવેલા છે, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાં ખનિજ સંપત્તિ પણ આવેલી છે. આ તમામ સંપત્તિ કુદરતે સર્જન કરેલી છે અને આપણાને તે વિના મૂલ્યે પ્રાપ્ત થાય છે અને આ સંપત્તિનો ઉપયોગ આપણે આવક સર્જન કરવા માટે લઈ શકીએ છીએ, તો તેને જમીન કહેવામાં આવે છે. હવે બીજી એક મહત્વની બાબત યાદ રાખવા જેવી છે કે કુદરતી સંપત્તિમાં સૂર્યપ્રકાશ અને હવા પણ છે, પરંતુ એ કુદરતી સંપત્તિને જમીન કહેવામાં આવતું નથી. કેમ? કારણ કે જે કુદરતી સંપત્તિ માનવીના અંકુશમાં કે માલિકીમાં આવી શકતી નથી. હવે સૂર્ય અથવા તો હવા આપણી માલિકીમાં કે આપણા અંકુશમાં આવી શકે તેવી બાબત નથી, અથવા તો જરૂરિયાત મુજબ તેનો ઉત્પાદનમાં ઉપયોગ થતો નથી, તો તેને જમીન કહેવાતી નથી. એટલે કઈ બાબતને જમીન નથી કહેવાતી? સૂર્યપ્રકાશ અને હવા એ કુદરતી સંપત્તિ છે, પરંતુ તેના ઉપર માનવીનો કોઈ અંકુશ કે માલિકી હોતી નથી, તો તેને જમીન નથી કહેવાતી. પરંતુ કઈ કુદરતી સંપત્તિ કે જેને જમીન કહેવાય છે? એટલે કે પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો, નદી, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેને જમીન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ મૂડી કોને કહેવાય. ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા તમામ માનવ સર્જિત સાધનોને જ અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી ગણવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કાચો માલ, યંત્રો, ઓજારો અને મકાનો વગેરેનો ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અને આ તમામ સાધનો જે છે તે માનવ સર્જિત છે, કુદરતી નથી. એટલે કે કાચો માલ તૈયાર કરવો હોય તો આપણાને ખેડૂતો દ્વારા કાચો માલ પણ પ્રાપ્ત થઈ શકે છે. પૃથ્વીના પેટાળમાંથી પણ મજૂરો દ્વારા એ માલ કાઢવામાં આવે છે. યંત્રો છે, ઓજારો છે અને બાંધકામ જે કરવામાં આવે છે તે મકાનોનું જે બાંધકામ કરવામાં આવે છે તે એ તમામ વસ્તુઓ કે જે માનવ સર્જિત સાધનો છે તેને મૂડી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ શ્રમ. અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતું કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક કાર્ય તેને શ્રમ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ખેત મજૂરો જે ખેતરમાં કાર્ય કરે છે અને કાર્ય કરી અને આર્થિક વળતર મેળવતા હોય છે. ઔદ્યોગિક કામદારો જે ઉદ્યોગોમાં, કારખાનાઓમાં કાર્ય કરે છે અને કાર્યના કલાકોના બદલામાં તેઓ વળતર પ્રાપ્ત કરતા હોય છે. શિક્ષકો કે જેઓ માનસિક કાર્ય કરે છે અને તેઓના માનસિક કાર્યના બદલામાં તેઓને વળતર મેળવતા હોય છે. બેંકના કર્મચારીઓ પણ માનસિક કાર્ય કરે છે અને તેઓ પણ વળતર મેળવે છે. વકીલો, ડોક્ટરો, નર્સો વગેરે માનસિક કાર્યના બદલામાં તેઓ વળતર મેળવતા હોય છે, તો તેની કામગીરીને શ્રમ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જમીન, મૂડી અને શ્રમ એ ઉત્પાદનના સાધનોનું યોગ્ય રીતે સંકલિત કરી અને પોતાની જવાબદારીએ આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદનની પ્રવૃત્તિ કરનાર જે વ્યક્તિ છે તેને નિયોજક કહેવામાં આવે છે. હવે ઉદાહરણ મેં તમને આપ્યું હતું કે મારે કોઈ કાપડ ઉદ્યોગની ફેક્ટરી નાખવી છે, કાપડ ઉદ્યોગની ફેક્ટરી મારે નાખવી છે, તો તેના માટે મારે શું કરવું પડશે? તો જમીન, શ્રમ અને મૂડી આ ત્રણે ત્રણ ઉત્પાદનના સાધનોનું યોગ્ય સંકલિત કરી
અને આર્થિક જોખમ મારે ઉઠાવવું પડશે અને કુશળતાપૂર્વક ઉત્પાદનની પ્રવૃત્તિ મારે કરવી પડશે તો તેને નિયોજક કહેવામાં આવે છે. હવે નિયોજક એટલે ઉત્પાદન એકમનો માલિક અથવા તો સ્થાપક અથવા તો સંચાલક પણ કહી શકાય. જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય ઉત્પાદનના સાધનોને ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું ઉત્પાદનના સાધનો કયા છે. એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન આપણે કરવું હોય તો જમીન, શ્રમ, મૂડી અને આ ત્રણનું યોગ્ય સંચાલન કરનાર નિયોજકની જરૂર પડતી હોય છે. અને આ બધી ચારે ચાર બાબતોનું જ્યારે સમન્વય થાય છે ત્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય છે. આથી તેને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદનના સાધનો એટલે કે અગાઉની સ્લાઇડમાં આપણે જોયું કે ઉત્પાદનના સાધનોમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ ઉત્પાદનના સાધનો છે. અને આ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જરૂરી છે. કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની માંગ કરતાં તેનો પુરવઠો ઓછો હોય છે. આથી સાધનોની અછતની સમસ્યા ઊભી થતી હોય છે. દરેક દેશ પાસે જે ઉત્પાદનના મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ તે દેશે કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો તે પ્રશ્ન ઊભો થતો હોય છે. આમ દરેક દેશને ઉત્પાદનના સાધનોની ફાળવણીનો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે તે કઈ રીતે ફાળવણી કરી શકાય. માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે. એટલે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત કે અનંત છે. કોઈ વ્યક્તિ એક જરૂરિયાત સંતોષે તો બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. જેમ કે સાયકલની જરૂરિયાત સંતોષાતા સ્કૂટરની જરૂરિયાત ઊભી થાય છે. અને સ્કૂટરની જરૂરિયાત સંતોષાય ત્યાર પછી મોટરની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. કેટલીક જરૂરિયાતો તો વારંવાર ઉદ્ભવે છે અને તેને સંતોષવી પડે છે. જેમ કે બપોરનું ભોજન લીધા પછી ફરી પાછું સાંજે ભોજન પણ લેવું પડે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અનંત અને અમર્યાદિત બનતી હોય છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. એટલે જરૂરિયાતોમાં અજ્ઞતાનો ક્રમ જરૂરી છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, અનંત છે, પરંતુ તે સંતોષવાના સાધનો મર્યાદિત છે. તેથી તેની પસંદગી કરવી જરૂરી છે. માનવીએ જરૂરિયાતોનો ક્રમ નક્કી કરવો પડે છે કે કઈ જરૂરિયાત વધુ અગત્યની છે તેને પ્રથમ સંતોષવી પડે છે અને ત્યાર પછી બીજી અગત્યની જરૂરિયાતો સંતોષાતી હોય છે. હવે જોઈએ મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનો કુદરતી સંપત્તિ છે અને માનવીય સંપત્તિ પણ છે. અને આ બંનેનો સમાવેશ સાધનોમાં, ઉત્પાદનના સાધનોમાં થતો હોય છે. આવા સાધનો મર્યાદિત હોવાથી તેનો કરકસર ઉપયોગ કરવો પડે છે. માનવીએ પસંદ કરેલી જરૂરિયાતોના આધારે સાધનોની ફાળવણી કરવામાં આવે છે. હવે જોઈએ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. માનવીની જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે. આ સાધનો અનેક ઉપયોગો ધરાવતા હોય છે. ઉદાહરણ આપીએ કે જમીનનો ઉપયોગ અનાજ પકવવા માટે પણ કરી શકાય છે, અથવા તો પછી રમતગમતનું મેદાન બનાવવું હોય તો તેના માટે પણ આપણે જમીનનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા સાંસ્કૃતિક હોલ અથવા તો શાળાનું મકાન વગેરે માટે જમીનનો ઉપયોગ લઈ શકાય છે. હવે કોઈ પણ સાધનને એક કરતાં વધારે ઉપયોગમાં લઈ શકાય, પરંતુ તેનો એક ઉપયોગ કરતાં બીજો ઉપયોગ કરવા માટે જતો કરવો પડે છે. આમ તેના વૈકલ્પિક ઉપયોગો કહે છે.
દાખલા તરીકે જમીનમાં બાજરી, ઘઉં, શાકભાજી, મગફળી વગેરે પૈકી એકનું જ વાવેતર કરતા બીજો પાક વાવી શકાતો નથી. એટલે કે કોઈ પણ સાધનને એક કરતાં વધારે ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ તેનો એક ઉપયોગ કરતા બીજો ઉપયોગ જતા કરવા પડે છે. આમ ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 15 આર્થિક વિકાસના આ પાઠમાં આપણે આ વિડીયોમાં આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય તેના વિશે ચર્ચા કરી. ભારતીય વ્યવસાયિક માળખું એટલે કે ભારતીય અર્થકારણનું માળખું કયું છે તેના વિશે ચર્ચા કરી. ઉત્પાદનના સાધનો કયા કયા છે એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક તેના વિશે ચર્ચા કરી. આ ઉપરાંત ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ કઈ છે તેના વિશે ચર્ચા કરી. હવે અગાઉના વિડીયોમાં નવા ટોપિક અને આગળના આ જ પાઠના નવા ટોપિક સાથે ફરી ઉપસ્થિત થઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આ પાઠના નોટબુકમાં લખવાના રહેશે અને એકમ કસોટીની તૈયારી કરવાની રહેશે.